બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય। હે ગુરુજી ના નામને હો માળા છે ડોકમાં, નારાયણ નામને હો માળા છે ડોકમાં। હે સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં સકાય નહીં, એ દુઃખમાં રડાય નહીં, કોઈને દુભવાય નહીં હો માળા છે ડોકમાં, નારાયણ નામને હો માળા છે ડોકમાં। ગુરુજીના નામની જ્યારે માળા પહેરી હોય, આ સંસાર સુખ ને દુઃખનો ભરેલો જ છે, પણ દુઃખને ભૂલી જવાનું અને સુખને પણ ભૂલી જવાનું, ભગવાન જેમ રાખે એમ રહેવાનું। પણ માણસો અત્યારે સુખ પાછળ બહુ પીડ્યા છે, દુઃખ પાછળ કોઈ પડતું નથી। સુખને ગોતવા બધા નીકળે છે અને દુઃખ તો આપણી પાસે દુનિયામાં સામે જ ઊભું હોય, પણ દુઃખથી ડરવાનું ન હોય। આની તમને હું એક વાત કરું। એક ગામની અંદર એક ઋષિ મુનિ ગામથી થોડા સેટે એનો આશ્રમ, અને આ આશ્રમે બધા ગામના માણસો ભાવિક બધા આવે, પણ બધા પોતપોતાની સમસ્યાઓ લઈને જ આવે। બાપુ મારે આમ થયું છે, બાપુ મારે તેમ થયું છે। બાપુ પણ બધાને પ્રેમથી જવાબ આપે, જે કાંઈનું જેટલું બને એટલી સેવા કરે, અને ગામના માણસોને પણ બાપુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ, એટલે તરત એના દુઃખ દૂર થઈ જાય। એમાં અમુક ટાઈમ થયો એટલે બાપુ પાસે એક વ્યક્તિ ગામનો આવ્યો અને એને બાપુને કીધું કે બાપુ, હું બહુ દુઃખી છું, મારે સુખમાં રહેવું હોય તો શું કરવું? એટલે બાપુ થોડીક વાર મૌન થઈ ગયા અને પછી કહેવા લાગ્યા કે તારે સુખમાં જો રહેવું હોય ને તો એના માટે મારે તને અનુભવ કરાવવો પડે, તારે મારી હારે આવવું પડે જંગલમાં। અલા માણસને તો સુખની જેને ઈચ્છા હોય એટલે પછી બાપુ કે એમ કરવું પડે। અને વિચાર કર્યો, કઈ વાંધો નહીં બાપુ, તમે કયો એમ કરીશ, જાઓ તો કાલે સવારમાં વહેલો આવી જાય, જે આપણે બેને જંગલમાં જવાનું છે। કે ભલે। બીજો દિવસ સવારે તો પેલો માણસ હાજર થઈ ગયો, એટલે બાપુને તો પોતાની પૂજા પાઠ જે કાંઈ કરવાના હતા, ભગવાનના નામ લેવાના હતા એ લઈ બાપુ પણ કમ્પ્લીટ થઈ ગયા, અને પછી બે જંગલની અંદર હાલી નીકળ્યા। થોડાક દૂર ગયા એટલે જંગલના રસ્તામાં એક મોટો જબરો પથ્થર પડેલો, એટલે બાપુએ પેલાને કીધું કે ભાઈ જો આ પથ્થર તું ખંભે ઉપાડી લે, આપણે કાયમ આવશે। એટલે પેલો કે પણ બાપુ આ પથ્થર તો ભારે છે, કે પણ એ ભારે ઓલે હારે લઈ લે તું। એટલે એને પથ્થર હારે લીધો, થોડુંક હાયલો એટલે ખંભા ઉપર પથ્થર રાખેલો એટલે દુખાવો તો થવા માંડે ને। એટલે વિચાર કર્યો કે બાપુને કેવું કેમ કે મને આ બધું દુખે છે એમ। મનની અંદર દુખાવો ઉત્પન્ન થયો, મનની અંદર દુઃખ ઉત્પન્ન થયું, પણ બાપુને કહેવાય નહીં એટલે થોડોક આગળ આવેલો। બાપુ કે કેમ બેટા? તો કે બાપુ આ બધું દુઃખ મને થાય છે। તો કે કઈ વાંધો નહીં, થોડીક વાર ઉપાડી લે ને, કઈ વાંધો નહીં। પેલા ને તો બાપુનો આદેશ થયો એટલે કઈ બોલ્યો નહીં, પથ્થર લઈને હાલતો થયો। હવે અડધો પોણો કિલોમીટર જ્યાં હાલ્યા એટલે તરત જ દુખાવો વધ્યો, કારણ કે
જે દુઃખનો ભારનો પથ્થર તો ભારે હતો, એટલે ભાર તો લાગે, હેઠો મૂકે તો તરત દુઃખ ઓછું થઈ જાય, પણ બાપુએ ના પાડે એટલે હેઠો તો મુકાય નહીં. એટલે વળી થોડોક આગળ હાલ્યો, 2 કિલોમીટર હાલ્યો, પછી તો વધારે દુખવા માંડ્યું, એટલે રહેવાનું નહીં. એટલે બાપુને કીધું કે બાપુ આ તો પથ્થર બહુ ભારે છે અને મને હવે બધું આખું શરીર દુખવા માંડ્યું છે. એટલે બાપુએ કીધું કે તો એક કામ કરે, અહીંયા કણે પથ્થરને મૂકી દે. હવે જેવો પથ્થરને મૂકી દીધો એટલે તરત જ મનની અંદરથી કે હાય. બાપુ કે કેમ થયું બેટા? બાપુને તો અનુભવ કરાવવાનો હતો, અનુભવ કરાવે તો જ સાચું. એટલે કે બાપુ હવે મને થોડીક મજા આવી, કારણ કે આ પથ્થરનું વજન તો ભલામણા દુઃખનું પણ એવું જ છે કે જ્યાં સુધી તું દુઃખ તારા માથે લઈને ફરીશ ને ત્યાં સુધી દુઃખ તને વધારે ને વધારે દુઃખ દેતું જાય છે, વધારે ને વધારે દુઃખ દેતું જાય છે. આ મેં તને અનુભવ કરવા હાટું છે, નકર આપણે પથ્થરનું કાંઈ કામ હતું નહીં. તો એમ આપણે દુઃખનું પણ કાંઈ કામ હોતું નથી, પણ એ દુઃખને આપણે માથે લઈને ફરી છીએ. એટલે જેટલું દુઃખ તમે માથે લઈને ફરો છો એટલું જ તમને દુખાવો વધારે 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 થતો જ જાય. એટલે દુઃખને એક બાજુ સાઈડમાં મૂકી અને સુખની ચાવી તમારી પાસે જ છે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. દુઃખને એક બાજુ મૂકી દો એટલે સુખ ઓટોમેટિક તમારી પાસે આવે, પણ એ મૂકવું બધુંય અઘરું છે. એટલે દુઃખ તો આવે અને જાય. એટલે તો મીરાબાઈએ પણ કીધું છે, કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલીએ રાણાજી, રામ રાખે તેમ રહીએ. એ રાણાજી રામ રાખે તેમ રહીએ.